આગળ વાત કરીએ તો અમરેલીના ધારીના હિમખીમડીપરાના મૌલવી મોહમ્મદ ફઝલ શેખના કથિત પાકિસ્તાન કનેક્શન મુદ્દે એસઓજી પોલીસની ટીમે આરોપી મૌલવીનો કબજો મેળવી અમદાવાદ એટીએસ કચેરી લઈ જવાયો હતો। ટેકનિકલ તપાસ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે। મૌલવીના મોબાઈલમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, વોટ્સએપ, ટેલિગ્રામ જેવા ગ્રુપમાં શંકાસ્પદ ભૂમિકા હોવાની तपास कराशे। स्पेशल ऑपरेशन ब्रांच बाद हवे मौलवीनी तपास गुजरात एटीएस करी शके छे। मदरेसा चलावता मौलवीनी सामे स्थानिक विस्तारमां पण नाराजगी हती। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ। કલ્પેશ, જે મૌલવી છે તેને જે એસઓજીની પોલીસની ટીમે તેનો કબજો મેળવી અને અમદાવાદ એટીએસ કચેરી લઈ જવાયો છે, શું વિગતો મળી રહી છે હાલમાં? જી ચોક્કસથી આપણે જણાવ્યું કે જે ધારીનું હિમખીમડીપરા છે તેમાં મૌલવી મોહમ્મદ ફઝલ શેખનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું। ખાસ કરીને ગઈકાલે અમરેલી એસઓજી એલસીબી સહિતનો જે સ્ટાફ હતો તે ધારીના હિમખીમડીપરામાં પહોંચ્યો હતો અને ત્યાં મૌલવીની પૂછપરછ કરવામાં આવી હતી। આ પૂછપરછની અંદર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વોટ્સઅપ, ટેલિગ્રામ સાથે કનેક્શન જોવા મળી રહ્યું હતું। ખાસ કરીને ત્યારે અમરેલી પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન આ ઘટ વિસ્ફોટ થયો હતો। ત્યારબાદ આજે અમરેલીની એસઓજીની ટીમ દ્વારા તેમને ઉપાડી લેવામાં આવ્યો છે અને તેમને અમદાવાદ જે એટીએસ છે તેમની ખાતે સોંપવામાં આવશે। જી કલ્પેશ, અમદાવાદ એટીએસ ને સોંપવામાં આવશે, પરંતુ આ મૌલવીને જ્યારે લાવવામાં આવ્યો અને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે એસઓજી દ્વારા, તો તેના કનેક્શન બીજે ક્યાંય જોવા મળ્યા છે ખરા? તાર ક્યાંય બીજે અડે છે ખરા કે તેની સાથે બીજા લોકો પણ સંડોવાયેલા હોય? જી વાત કરવામાં આવે તો હાલમાં અમરેલી પોલીસ, એસપી, એસઓજી, એલસીબી સહિતનો સ્ટાફ અને મામલતદાર સહિતનો જે સ્ટાફ છે તે હિમખીમડીપરામાં ગઈકાલે પહોંચ્યો હતો અને ત્યાં આગવી પૂછપરછ મૌલવીની કરવામાં આવી હતી। આજુબાજુના લોકો છે તેમની પણ આ મૌલવી વિશે પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમને આજે એસઓજીની ટીમ દ્વારા ઝડપીને આજે અમરેલી જે અમદાવાદ એટીએસ છે તેમને સોંપવામાં આવી રહ્યાની વાત સામે આવી રહી છે। જી આજે મદરેસા ચલાવતો હતો મૌલવી, કેટલા સમયથી મદરેસા ચલાવતો હતો ને તેમાં શું કરવામાં આવતું હતું તે વિશેની કોઈ માહિતી મળી છે? જી વાત કરવામાં આવે તો પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 6 મહિનાથી જે આ મૌલવી છે તે અમદાવાદથી અહીંયા આવ્યો હોય અને મદ્રેસા ચલાવતો હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કઈ ગતિવિધિ કરવામાં આવી રહી છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે। જી કલ્પેશ, શંકાના દાયરામાં કેવી રીતે આ મૌલવી આવ્યો? આ સાથે જ એવી પણ વાત સામે આવી છે કે ત્યાંના જે સ્થાનિક લોકો છે તે પણ નારાજ છે મૌલવીથી। જી ચોક્કસથી જણાવ્યું કે ત્યાંના સ્થાનિક લોકોના જાણવા મુજબ ત્યાંના લોકો દ્વારા પણ આ ગતિવિધિને જોઈને ક્યાંક ને ક્યાંક અચંબામાં જોવા મળી। મૌલવીની જે શંકાસ્પદ ભૂમિકા છે પોલીસ જી હવે શું આગળ કાર્યવાહી થઈ શકે છે જ્યારે અમદાવાદ એટીએસમાં લાવવામાં આવ્યો છે ત્યારે? ખાસ કરીને વાત કરું તો અમરેલી એસઓજીની ટીમ દ્વારા હાલમાં અમદાવાદ જે એટીએસ છે તેમને આ મૌલવીને લઈને સોંપી દેવામાં આવ્યો છે। એટીએસ દ્વારા તમામ તપાસ હાલમાં હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના જે વોટ્સએપ જે ચેટ છે તે મળી આવતા ક્યાંક ને ક્યાંક મોટો વિસ્ફોટ થવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે। જી પોલીસનું શું કહેવું છે આ સમગ્ર મામલે જ્યારે જે આ મૌલવી છે તેને અમદાવાદ એટીએસ લાવવામાં આવ્યું છે ત્યારે? જી વાત કરવામાં આવેલી પોલીસ દ્વારા તમામ તપાસ, તેમના ડોક્યુમેન્ટરી જે તપાસ કરવામાં આવી હતા, ખાસ કરીને તેમનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આ મોબાઈલને લઈને હાલમાં તપાસ કરવામાં આવી રહી હતી। ત્યારે એસઓજીની ટીમ દ્વારા હાલમાં તે એટીએસને આ કામગીરી સોંપવામાં આવી છે અને એટીએસની કામગીરી બાદ જ સાચો ખ્યાલ આવશે। જી આ જે મૌલવી છે તો તે શું એકલો રહેતો હતો કે તે પરિવારજનો સાથે રહેતો હતો? તેના પરિવાર સાથે વાત થઈ છે આ સમગ્ર ઘટનાને લઈને? તેમનું શું કહેવું છે? વાત કરવામાં આવે તો છેલ્લા 6 મહિનાથી આ જે મૌલવી હતો તે મદ્રેસામાં રહેતો હોવાની માહિતી બહાર આવી રહી છે। ક્યાંક ને ક્યાંક આમ ધારીનું જે હિમખીમડીપરા છે ત્યાં તેમનો મદ્રેસા ચલાવતા હોવાની માહિતી બહાર આવી રહી છે। મદ્રેસાના જે લોકો છે તેમની સાથે વાત થઈ શકી છે ખરી? તેમનું શું કહેવું છે આ મૌલવીને લઈને? જી વાત કરવામાં આવે તો આજુબાજુના જે લોકો છે તેમની દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે મૌલવીને લઈને કચકચાટ જોવા મળી રહી છે। ખાસ કરીને હાલમાં અમરેલી તેમજ અમરેલી એસઓજી તેમજ એટીએસ દ્વારા આની તપાસ કરવામાં આવી રહી છે। જી આભાર કલ્પેશ માહિતી આપવા માટે।